ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો થયો છે। ભાજપના જ સભ્ય ભારે અસંતોષની લાગણી છે। ભાજપના જ પાલિકા સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે। અમરેલી નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા છે। અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે। અગાઉ બોલાવવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણ વગર જ રદ કરવામાં આવી હતી। નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા રજૂઆત કરવામાં આવી હતી। સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ। એ બોર્ડ એને આજ દિન સુધી એટલે દોઢ મહિના સુધી બોલાવેલ નથી। તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે। આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે